अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। वैल्यू, बुद्धि, अहंकार, चीज બધા ભેગા થઈને કરે. એ ચાર જણની પાર્ટનરશિપ છે. શું છે? મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર ચારની પાર્ટનરશિપ છે. એ પાર્લામેન્ટની અંદર જે અહંકાર છે એ રાષ્ટ્રપતિ છે. શું છે? અને બુદ્ધિ વડાપ્રધાન છે. શું છે? બુદ્ધિ વડાપ્રધાન છે. ખ્યાલ આવ્યો? અને એટલે ધંધો સારો ચાલે. અને આમ જે મન છે ને, મન એક તો ફાઇનાન્સ મિનિસ્ટર છે, સપ્લાય કરે વિચારો, આવો કરવું, આવું ના કરવું. અને જે અહંકાર કરે ચિત્ત રવિ, એ ચિત્ત હોમ મિનિસ્ટર છે, આખું રખેવાળી કરે છે. શું કરે છે? બધા ફોટા બતાવે બધા, જે કરવું હોય ને એને લગતા બધા પિક્ચર બતાવે, આવું કરવું જોઈએ, આવું પિક્ચર બતાવે. શું બતાવે? આપણે એજ્યુકેશન જોવું હોય, આમથી જઈશું, આમથી જઈશું, રિક્ષામાં જઈશું, સ્કૂટરમાં જઈશું, બસમાં જઈશું, કારમાં જઈશું, બધું જે બતાવે. કેલ્ક્યુલેશન બધું બુદ્ધિ કરે. કોણ કરે? પણ ફોટા બધા કોણ બતાવે છે? આવી રીતે અંદર મિની પાર્લામેન્ટ છે. એ પાર્લામેન્ટના આધારે બધું ચાલે છે. અંદરથી પાર્લામેન્ટના આધારે આ મનોરંજન કાયનું તંત્ર ચાલે છે. એ આપણાથી ચાલતું, એ જેવું અંદર માલ ભર્યો છે એવી રીતે અંદર બિહેવ કરે છે. સ્વતંત્ર શક્તિ નથી પાછી આ પાર્લામેન્ટ, કારણ કે પરિણામ સ્વરૂપ છે. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, વાણી અને કાયા, આ 6 વસ્તુનું રેડીમેડ પેકેજ લઈને આવ્યા છીએ આપણે. શું લઈને આવ્યા છે? રેડીમેડ પેકેજ. એટલે પરિણામ વાળું પેકેજ. કેવું? પરિણામ વાળું પેકેજ. એમાં એક જગ્યાએ પુરુષાર્થનો અંશ નહીં, એક જગ્યાએ. પણ જે જાગૃત ભાગ છે ત્યાં પુરુષાર્થ છે. એને જાગૃત અંતસ્કરણ કહે છે. શું કહે છે? અને આ ડિસ્ચાર્જ અંતસ્કરણ કહે છે. બે જુદા છે. અજ્ઞાનીને ચાર્જ અને ડિસ્ચાર્જ બે હોય, મહાત્માઓને ડિસ્ચાર્જ અને જાગૃત હોય. ચાર્જ ના હોય. ચાર્જ એટલે મિકેનિકલ પ્રોસેસ અને જાગૃત એટલે ડિસિઝન પૂર્વકની પ્રોસેસ. પોતાની ડિઝાઇન પ્રમાણે ભાવ કરે છે અને પેલાને થઈ જાય છે, કારણ કે ડિઝાઇન નથી ક્યાં જવાનું છે. જેવા સંજોગો આવ્યા એવા ભાવ થઈ જાય છે. અને મહાત્માઓને ડિસિઝન છે કે મારે મોક્ષ જ જવું છે, મારું જે ક્ષેત્રમાં જ જવું છે, એટલે એને લગતી બધી ભાવનાઓ કરે છે. સિમંદર સ્વામીનું સાનિધ્ય મહાવિદ્ય ક્ષેત્રમાં જન્મ થાય, એમનું આપણને સતત સાનિધ્ય સત્સંગ મળે, કે શંકર ભગવાન ન મળે ત્યાં સુધી જ્ઞાની પુરુષ, આત્મજ્ઞાની પુરુષ ભેગા થાય ને એમનો સત્સંગ ભેગો થાય, એવી બધી પ્રાર્થના કરે. આ મનોરંજન કાયા એવા સુંદર મળે કે જેથી સ્યાદવાદ વાણી, સ્યાદવાદ વર્તન અને સ્યાદવાદ મન હું કરી શકું. પરિણામ સ્વરૂપે એવું મારું લાઈફ હોય. આ બધી ભાવના છે. એ ભાવના એવી જ છે. શું છે? અને બીજું શું આવે? ફળ આવે. પણ આ ડિઝાઇન પૂર્વકની ભાવના કરે છે. એટલે શું કીધું એને? જાગ્રત અંતસ્કરણ. આ જાગ્રત અંતસ્કરણ એ ચાર્જ અંતસ્કરણ છે. એટલે અંતસ્કરણ ઇઝ અ પ્રોસેસિંગ ફેક્ટરી ઓફ અ ન્યુ કોઝ. નવા કર્મો ચાર્જ કરવાની ફેક્ટરી છે. એમાંથી પ્રોસેસ થઈને પછી કર્મ ચાર્જ થાય. જેવા ભાવ ને ભારે જે હોય એવું કર્મ ચાર્જ થાય. સ્થૂળ વાણી પર જાગૃતિ રાખી. પણ તેથી શું? પણ જાગૃતિ રાખવાનું શું? પણ તમારું જોઈએ તો જવાબ શું જોઈએ છે? આના ઉપર રખાય તો વાણી ઉપર રખાય ને, અને મનના વિચારો ઉપર રખાય. પણ શું તમારે શું એના એટલે વાણી પર અને પરાધીન છે, તો
એ થોડું આપણા જાગૃતિપૂર્વક હોઈ શકે. વાણી પરાધીન છે, પણ જાગૃતિથી વાણી બદલાય નહીં. ખાલી આપણે જાણી શકીએ કે આપણી આ વાણી બોલાય એ કોઈને દુઃખકારી હતી, રાગવાળી હતી, આવી હતી, કોઈના માટે હિંસક હતી, કોઈના માટે કપટવાળી હતી, પણ એવું તમને આઈડેન્ટિફાય થાય, એના કારણે તમે પ્રતિક્રમણ યથાર્થ કરી શકો, નિશ્ચય કરી શકો કે આ વાણી વારંવાર રિપીટ ના કરો. એટલે સ્થૂળ વાણી રોકી નહીં શકે. રોકી ના શકાય. એ રોકવાની પ્રક્રિયા તો બહુ જુદી છે. એને જૈન પરિભાષાની અંદર, જૈન પરિભાષામાં એના માટે એક શબ્દ છે. શું શબ્દ છે? ભોગવ્યા વગર ઓગળી જાય એને શું કહેવાય? જૈન પરિભાષામાં એના માટે શબ્દ વાપરે છે ઉદ્દીર્ણા. શું કહે છે? ઉદ્દીર્ણ. એટલે કનુ દાદાજીના સત્સંગમાં એક વાર સાંભળેલું કે અપવાદરૂપ પણ એ બધાની કેપેસિટી નહીં. ઉદ્દીર્ણા એટલે બાંધેલું કર્મ ભોગવટામાં આવે એ પહેલા ઓગાળી નાખવું. શું કરવું? બાંધેલું કર્મ અત્યારે સત્તામાં છે, ગયા અવતારમાં બાંધેલું છે ને અત્યારે સત્તામાં છે, હજુ ભોગવટામાં આવ્યું નથી. એ કર્મને ભોગવટામાં આયા પહેલા ઓગાળી નાખવું, એના ઉદ્દીર્ણા કહેવાય. નિયમ તરીકે પણ આવા અપવાદ કોઈ જીવ હોય વિશિષ્ટ પ્રકારની પુરુષાર્થની શક્તિ વાળા, આંતરિક પુરુષાર્થ અને એની જ્ઞાનની જાગૃતિ હોય તો એ કર્મને પરિણામમાં આવતા પહેલા જ બાળી નાખે. એ શક્તિ છે. બધા એનો ઉપયોગ કરી શકે નહીં. શક્તિ છે, એમાં નથી.